હવે ઊંઘ ખાવો છે તે પેલા ક્ષેત્રમાં જો આવે છે એમાં આ હોળી આવી છે કે તે હવે પૂંખ ની સિઝન આવી છે. પછી હોળી ચેડી તો ઘઉં ફૂકાય છે એટલે પૂંખ ખાવાની મજા ના આવે. પણ લીલા લીલો હોય ને તો શેચો હોય ને તો મજા આવે. કારણ કે ગઈડિયા પેલા એ જ કહેતા હોળી મરી પૂંખ તૈયાર થાય ને એટલે બધા પાડી પાડીને ખાતા મોટા મોટા ડબ્બા ભરી દેતા તે ગોમ આવતો હુકાઈ જાય ને એટલે વળી જબર મેઠો લાગે. એ મોટી તો તારા આજ તો પૂંખ જ પાડી દી. આ બધો કે કરે કે પૂંખ ખાવ એટલે કીધું તારે પાડી દેવા દેજો. અમારું બધું આ તો ઘઉં એટલે કાતા છે. પેલા ઘઉં જવા દેજો આવી ચમ થકું છે આવી. એ ઘઉં બરોબર પાક્યા નહીં મારું બધું સિગરેટ કેમ. હા ઊંઘી તો હારી દેખાય તો ના ઉતરી ગયા છે આ તો બરોબર નહીં. આ તો મોય એટલી કોડીઓ આવશે તો પાકા પાકા લેવા પડશે કાણા. અરે ડોકા હારા છે. પાક્યા છે લીલા લીલા વેણવા પડશે તાણકવામાં આવશે. જેટલો લીલો હોય ને તો ફૂંક ખાવાની મજા આવે. કૂણો કૂણો પાડ્યો હોય ને જલસા પડી જાય અને જેટલો મેઠો લાગે મિત્રો જબ્બર મેઠો લાગે આ તો. આજુબાજુ એ આયા ભાવ છે પૂંખો ફોન સંઘર્ષ પાછું હારે છે પાછો કરવા જતા. મિત્રો હું પૂંખ વાટું છું. આ ઘઉંનો પૂંખ કહેવાય. હાલ આ વાટીને મને શીખશો એટલે મને પૂંખ કહેવાય મિત્રો. જો આટલો કલ્લો કર્યો છે અસલ મને ગૂંથવો પડશે. ગૂંથીને પછી દેવતા હળગાઈને શેકવો પડશે અને પછી એને મોહળી નાખો ને એટલે બધું ફોતરું ઉડી જાય શેકાઈ જાય. એટલે આ મકાસા પણ એકલો ઝાડવા થઈ ગયા. ઘઉં સુકાઈ ગયા છે પાયા વગર ઘઉં બગડી ગયા છે. મને આમાં કા ઘઉં ખારા દેખાય છે પણ આ તો બીજાનો છે એટલે આપણે લેવરાય ને આપડે આ લઈએ ને ઘરના ઘઉં છે આ રહે છે અમારા ભાઈના જ છે એટલે એવું તો વધુ ના આવે હોયથી લઈએ તો કોઈ ચિંતા ન રહે અને કોઈ કીએ ને. મારું બધું લેવો છે પણ આટલામાં તો હાવ જણા જણા પેલા ખૂણે જવું પડશે. એ ખૂણે હશે અસર ખૂણે જવા દેજે. લીલા ઘઉં છે ખાતર વાળું હોય ને વધારે લીલા હોય જોવા કેવો લાગે છે. હમણાં મને અસલ ઊંબીઓ ભેગી કરશો પછી મોરલો બનાવશો. બધું મોહન કોહન થઈ ગયા છે. અડધા લીલા ને અડધા હુકાત એવા થઈ ગયા છે. મારું બધું પેલા બીજા ઘઉં આવે છે ને કાન્હા કરીને ઘઉં એનો પૂંખ તો મોટો મોટો પડા થઈને દોણા મોટા આવે છે. એ દોણા આવે ને એટલે વાત જ છોડો એનો ઢગલો થઈ જાય મોહો એટલે. આ ખૂણામાં લીલા દેખાય છે. ખૂણામાંથી જ દેવા પડશે. આડું હારા દેખાય મોથી લેવાય અને એમ તો હા હોય ને પણ ખોઈ જવો પડશે. ખોઈ એમ લીલો મજા ના આવે ને એકદમ કોઈ મજા ના આવે. પાકેલો દેખાતો હોય ને હોય વળી આવે. આ પૂંખ લીધો છે હવે આને શું કરવું પડે ખબર છે. જે આ પૂંખ છે ને એને ડૂકા એટલા સરખા કરવા પડે. આ એકદમ ડાયરેક્ટ શેકવા દો ને તો ઊંડીઓ પડી જાય બળી જાય. આવી રીતના લઈને અને બધો હરખો કરવો પડે. આવી રીતના આમ હરખો કરી અને પછી કમ્પ્લીટ કરવો પડે. રીતના બધો ઝુમખો બનાવવો પડે. ઝુમખો બનાવો ને તો શીખવાની મજા આવે. એકદમ મસ્ત ગૂંથી નો હોય પછી જે મજા આવે પૂંખ પાડવાની. આ નાના મોટા છે ને એ ખરખા હોય તો ફટ દઈને ગૂંથાઈ જાય. આ પોદરું છે આમ કરે જવું પડે. પોદરું પાડી નાખવાનું કે પોદરામાં દેતા અડે કે અમચી જાય. જો પછી એ આવી રીતના ઊંડીએ લેવાની. આ ઊંડીએ લે અને મને
પોત હોય 8-10 હોય ઊંબીઓ એ રીતના લેવાની અને હરખી કરી દેવાની. આ હરખી કરી જુઓ દેખાય છે. પછી અને આ ઝુમખો બનાવ્યો છે ને આ ઝુમખા ઉપર એ ઓમ કરવાનું. ઓમ કરી અને ઓમ ગૂંથવો પડે શેકવા માટે છે ને. એ જુઓ સાડું કામ ઓમ કરો એ જુઓ અસલ ફૂલ જેવો થઈ ગયો. જો બે બાજુ હું તમને બતાવી દઉં ગૂંથો તો જ મજા આવે. જો આવા ડોકા લેવાના. ડોકા લઈને આ મકા ગૂંથ્યો છે તો એ હવે આ મકા ગૂંથવાનો. જો આમ થઈ અને એ ઓમ મોટી પાડવાની. મોટી પાડી જુઓ મિત્રો અને આવી રીતના ગૂંથી નાખવાનો. એટલે એ ખરખો થાય પછી એને આપણે શું કરવાનું અને દેવતા હળગાવવાનું. દેવતા હળગાવીને આમ પકડી ખાવાનું. પકડી હાય અને આમ ભમાઈ જવાનું શેકી જવાનું. તમે એક મકા હાય ને તો ઊંબીઓ બળી એઠી પડે પણ આમ ફેરવી જવાનું. પછી આ હાળું બળે ને તો ખંચેરો એટલે બધું ઉડી જાય. હાળું હાળું એટલે શેકાઈ જાય. શેકાઈ જાય એટલે એનો મોહળો એટલે ઢગલો થઈ જાય. તો મિત્રો મસ્ત હશે વારું ના ઘઉં તો લીલો સમ લાગે છે. એટલે આ રીતે જ બધું બનાવવો પડશે. તો મિત્રો તમારો વિડીયો ગમ્યો હોય તો જરૂર અમને કોમેન્ટ કરજો. જય માતાજી.